નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, દ્વારકાની ગોમતી નદીમાં અવારનવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે જામનગરના 7 યાત્રીઓ ડૂબી જતા દોડધામ મચી જવા પામી હતી. 7 યાત્રીઓમાં 4 યુવક અને 3 યુવતીઓનો સમાવેશ થાય છે. યાત્રીઓને ડૂબતા જોઈ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે છેલ્લા 1 મહિનામાં ડૂબવાની 3 ઘટના બની છે, જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા. જોકે સુરક્ષા કર્મીઓએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક ડૂબવાની ઘટના 21 મેના રોજ સર્જાઈ હતી. આ ઘટનામાં 3 વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા, જેમાં પાટણના મામા ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો બીજી આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતો હોય છે, ત્યારે દરિયાનો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે. ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ હોય છે. ગોમતી નદીમાં નાહવાનો મહિમા હોવાથી યાત્રીઓ સ્નાન કરવા ઉતરતા હોય છે.